જય માતાજી. 2 દિવસ પહેલાં અમે એક શોપિંગ કરતા હતા તો એક છોકરી એના પપ્પા સાથે જીદે ચડી અને એના પપ્પાને કહે, પપ્પા મારે 20,000 વાળી ચણિયાચોળી નથી લેવી, મારે લગ્નની 25,000 ઉપરની જ લેવી છે. એટલે એના પપ્પા કીધું કે ભાઈ તું એક જ વાર પહેરવાની છો અને વારંવાર પહેરવાની હોય તો આટલા બધા પૈસા નખાય, આનંદ નકર ન નખાય એમ. તો એના પપ્પાની વાત એ સાચી હતી, પણ છોકરીએ એમ કીધું વાતમાં કે એક જ વાર લગ્ન કરવાનો હોય. પપ્પાએ કે લઈ દો ને. મેં કીધું કે કાકા લઈ દો ને. મેં કીધું તમારી છોકરીએ કેટલી મોટી વાત કરી નાખી. કહેવાનો અર્થ એવો છે કે જે રીતે અત્યારે સમાજમાં છૂટાછેડાનું દૂષણ વધ્યું છે એને જોઈને અત્યારે જો કોઈ છોકરી એમ કહે ને કે હું એક જ વાર લગ્ન કરવાની છું તો એની પાસે પ્રોમિસ કરાવી લેવી અથવા તો ક્યાંક લખાણ કરાવી લેવું કે ખરેખર આ જે તે વાત કરી છે એને તું નિભાવી જાણીશ ને. કારણ કે અમુક વાતોનો અર્થ જ નથી રહ્યો. પણ જો ખરેખર અર્થ જાણતા હોય ને તો આ કોઈ દિવસ આટલું બધું દૂષણ વધે નહીં અને બોલવું ન પડે. કારણ કે તમને ખબર જ હોય કે આપણે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા છે ને તો એક જ વાર ફેરા ફરવાના છે. વારંવાર ફરી અને સમાજને એના માતા પિતાને લજવવાના નથી. સમજાય અને વંદન. અને કોઈ એવી કમેન્ટ ન કરતા કે તમારા કેટલા વર્ષ થયા, તો 21 વર્ષે આ વાત કરું.